ચોઈસ હો હર્ષ. ખાજો. હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ બનાવું છું. સાંજના ઓલમોસ્ટ 4:30 વાગ્યા છે અને હું અને મારા કોલેજના બધા ફ્રેન્ડ્સ કોલેજની જ નવરાત્રિમાં જઈએ છીએ. કોલેજે નવરાત્રિ ઓર્ગેનાઇઝ કરી છે લાસ્ટ યર પણ કરી હતી, પણ મેં બધાને કીધું પણ કોઈ રેડી નહોતું થયું, કારણ કે અમે બધા ઓલરેડી બહાર ગયા હતા. તમે બ્લોગમાં જોયું હશે. તો આ વખતે બહાર તો જવાના જ છીએ અને કોલેજની નવરાત્રિમાં પણ આ લાસ્ટ યર છે તો જતાંય કોલેજની નવરાત્રિ એકવાર તો લાગે કે કોલેજની નવરાત્રિમાં ગયા, કોલેજે ઓર્ગેનાઇઝ કરી છે એમાં. તો હવે જઈએ. 4:30 2 જ કલાકના છે. 6:30 to 8:30 છે, એટલે હવે 15-20 મિનિટમાં ફટોફટ નીકળીએ. ક્રિશ આવે એટલે પછી પહોંચીએ ગાંધીનગર ગરબા પતાવીને પછી ક્યાંક ડિનર કરીને પછી પાછા ઘેર સોસાયટીમાં. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ વેદાંત, ગુડ આફ્ટરનૂન. ક્રિશ શાંતિથી હો ભાઈ. ક્રિશા પાણી પીવાનું જ છે ને. કોલેજની લાસ્ટ નવરાત્રિ છે. કોલેજની શું કહેવું? પેલી ફોન ના કરી. કંઈ તો કહેવું હે? હા આવશે પેલી આવવાની જ છે. અરે કોલેજની લાસ્ટ નવરાત્રિ એમ પૂછું છું હા, એ જ તને. કહું છું લાસ્ટ અરે નવરાત્રી યાર. છે. તારા આમ ઘૂંટણે જ બેસવાનું જ ક્રિશ. નવરાત્રીમાં. બેટા આવશે તું ટેન્શન આપણે જઈએ જ ચીડું. આ મારા બધા માર ખાના. વેદાંત હા કઈ નહીં. ભાઈ એને ગાડી ચલાવા દે તું. ભાઈ ગિયર હું પાડું. ગુડ આફ્ટરનૂન. ગરબા રમવા માટે રેડી? ચાલો ત્રણ રેડી ઓલવેઝ. 5:45 વાગે પહોંચી ગયા છીએ. હવે જે બીજી કાર છે એમનું વેઇટ કરીએ છીએ. એ લોકો હેલો બોલી. શું ભાઈ મજામાં? શબ્દોની ભરી ના આવે. ના નહીં કઈ નહીં. રાજવી રેડી? चलो ये हरामी पिल्ला देख रहे हो आप? ये सबसे बड़ा हरामी है, ऐसा लगता है. ખેલૈયાઓ રેડી? આજે મોટા ખેલૈયાઓ છે. ગઈકાલે નાના બાળકો હતા.
ખવાય અને ચોમાસામાં તો ભજીયા તળા આવશે ને ભજીયા ચોમાસામાં અલે ચોમાસામાં તો ભજીયા તળા એ પેલા થેપલા વારે એક્ઝેક્ટ 8:30 વાગે નવરાત્રી, કારણ કે ઓલમોસ્ટ 2 જ કલાક હતી કોલેજ નવરાત્રી, 6:30 to 8:30, એટલે 8:30 થઈ ગયા છે. અને હવે ડિનર માટે બધા બહાર જઈએ છીએ. હવે જોઈએ ક્યાં જઈએ જ્યાં આગળ બધાને મન ભાવતું ફૂડ મળી રહે, ફાસ્ટ ફૂડ. બરોબર. ગોલી કેવી રહી નવરાત્રી? મસ્ત મજા આવી ગઈ. હું બીજી ગાડીમાં આવ્યો છું. હર્ષ, હેલો સર, કેવી રહી નવરાત્રી? સારી. પરમ દિવસે ખબર પડશે. પરમ દિવસે બધા પાર્ટી પ્લોટમાં જવાનું વિચારે છે. હવે કઈ જગ્યાએ થોડા પાસના છે લોચા, થઈ જશે તો. ડિનર માટે અત્યારે સ્પાઇસી સ્ટ્રીટમાં આવ્યા છીએ. કુડાસણ 3 ગરબા ગાયા કે નહીં ગાયા? કુદીને ગાયા છે. રાજી ગરબા ગાયા મસ્ત. એ મારશો નહીં, લે આમાં ભાઈબંધ મારશો નહીં. कुछ भी ઢોસા આવી ગયા છે. બાકી બધાને પંજાબી, ફ્રેન્કી, ચાઇનીઝ અલગ અલગ આવે છે. હા, બટર મિલ્ક આવી ગઈ. મારી બટર મિલ્ક આવે છે. છાસ, બટર મિલ્ક ના છાસ બી છાસ જ કહેવાય. ખાજો, લેટેસ્ટથી ગભરાતો નહીં. કયો ઢોસો મંગાવ્યો? મૈસૂર મસાલા. આવું ખવાય? સાદો પેપર મસાલા ઢોસા ખવાય? ના. પંજાબી તમે શું મંગાવ્યું? જીની રોલ. હા, ચોઈસ હો હર્ષ, મસ્ત. એની ચોઈસ સારી એના વખાણ કરે. લઈ લે ને. લાગે અમે આવું ટીહુને હેરાન કરવા ચાલુ કર્યું. ટીહુ માટે બોલતું ના બોલતું. લીધું એકદમ મસ્ત મૈસૂર મસાલા ઢોસા ખાઈ લીધો, છાશ પી લીધી. બસ બધાને પીવડાવી દીધી. હા, જેને પીવી હતી Thank બધાને you. છાશ પીવડાવી દીધી. થેન્ક યુ. બધા ફ્રેન્ડ્સ બેઠા છે સાથે. છેલ્લી નવરાત્રી કોલેજ ફ્રેન્ડ્સની. શું છેલ્લી નવરાત્રી? નેક્સ્ટ યર તો બધા આવીશું ને એક દિવસ રિયુનિયન પરમ થશે. દિવસે આવીશું, બટ આજે નવરાત્રી છે અમારા કોલેજ ફ્રેન્ડ્સની લાસ્ટ છે. બીકોઝ નેક્સ્ટ નવરાત્રીમાં કોઈ બીજી કન્ટ્રીમાં હશે, તો કોઈ બીજા સ્ટેટમાં હશે, તો કોઈ બીજી સિટીમાં હશે. હાઉ કેન યુ ગેસ ધેટ? એવું થશે. નહીં હોય તો નહીં હોય તો નહીં હોય, જઈશું જોડે કરવા ગયા. બીજું શું. હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. આ બધા બેઠા છે. જમી લીધું બધાએ? જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. રાધે તું બી બોલ. તો બધાને ડિનર પતી ગયું છે. હવે જોઈએ નેક્સ્ટ ક્યાં જઈએ. કાં તો ઘેર, કાં તો પછી લેટ્સ સી. ઘેર જ જવાનું છે. અહીંયા રાધેસરનો આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. ઘરે જઈને આઈસ્ક્રીમ ખાવા. ક્રિસ કોલ્ડ કોકો પીવા છે. ક્રિસ, તમારે જેમ કઈ નહીં પીવું હે તારે? ડાયટિંગ કરું છું. બોલ, કરીશ ડાયટિંગ? મસ્ત. તો સાંજના 10:30 થઈ ગયા છે અને હું, દ્રોણ ને ક્રિશ હવે જઈએ છીએ બેક ટુ હોમ. પતી ગયા કોલેજના ગરબા શાંતિથી. અને નિસર્ગના ઘેર છે ને વેદાંશ?
નિસર્ગના ઘેરથી વેદાંશને પિક કરીને અને પછી ફાઇનલી ઘરે મસ્ત રહ્યા. આજનો દિવસ ખરેખર મસ્ત રહ્યો. દ્રોણ કેવું રહ્યું? ક્રિશ ડન. ચલો 2 વાગે ગરમા ગરમ ઊંઝાઈનો કિલો ફાફડા લઈ આવ્યા. અમે પહોંચી ગયા હતા 11 વાગે તો સોસાયટીમાં. બધા નાસ્તો કરે છે ફાફડા જલેબીનો. અરે જલેબી નહીં, એકલા ફાફડા. કથન મને લેજી. તો ફાઇનલી રાતના ઓલમોસ્ટ 2 વાગ્યા છે અને સોસાયટીમાં બી ગરબા પતાવી દીધા છે અને હવે ત્રીજું નોરતું પૂરું. મળીએ કોઈ બીજા બ્લોગમાં. બ્લોગ આવશે હજી 1-2 દિવસ પછી આવશે બ્લોગ. અને અમે બધા ફ્રેન્ડ્સ ફરીથી બી જવાના છીએ ગરબા રમવા, તો એનો બી અલગ બ્લોગ આવશે. તો મળીએ.